ફુગ્ગાની મદદથી પણ આ પ્રવૃત્તિ કરીએ। આપણી પાસે એક ફુગ્ગો છે, તમે જોઈ શકો હવા ભરેલો ફૂલ આવેલો ફુગ્ગો છે। એને જો હું નાઇટ્રોજન વાયુઓના સંપર્કમાં લાવીશ તો શું થશે જોઈએ આપણે। તો આ ફુગ્ગો છે સંકોચાઈને, અંદરની હવા બધી ફ્રોઝન થઈ ગઈ, ફુગ્ગો સંકોચાઈને બિલકુલ નાની સાઈઝનો થઈ ગયો છે અને હું એને બહાર કાઢું છું। એક પ્લાસ્ટિકની નાની કોથળી જેવો આ ફુગ્ગો બની ગયો। પણ જો એકવાર બહાર લાવશું ફરી પાછા હવાના અહીંયા ફુગ્ગો રપ્ચર થઈ ગયો છે, પણ ફરી હવાના સંપર્કમાં આવતા આ ફરી થઈ શકે। આપણે ફરી એક બીજો ફુગ્ગો લઈ એના પ્રવૃત્તિ ફરીવાર કરી જોઈએ। તમે જોઈ શકો છો કે આ ફુગ્ગો પણ ચીમળાઈ ગયો છે। હવે હું એને બહાર રાખીશ ને આ રીતે આવી રીતે હલાવું છું એટલે નાઇટ્રોજન છે એ ફરી પાછો વાયુ સ્વરૂપ બની જશે અને ફુગ્ગો પાછો પોતાના મૂળ કદમાં આવી જશે। તો છે ને કમાલની વાત દોસ્તો।